અને વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ સ્માર્ટ સિટી હેઠળ કરોડો રૂપિયાનું આંધણ ફૂંકી રહ્યા છે, પરંતુ હજુ પણ પ્રાથમિક સુવિધા માટે નગરજનો અવાજ ઉઠાવી રહ્યા છે। ખાસ કરીને નવાપુરા વિસ્તારમાં વર્ષોથી પાણી અને ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું ન હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। આરવી દેસાઈ રોડ સ્થિત મહર્ષિ અરવિંદ કોલોનીના રહીશો છેલ્લા 30 વર્ષથી સમયસર વેરો ચૂકવે છે, પરંતુ વારંવાર પાણી અને ડ્રેનેજની સમસ્યા ઉદ્ભવે છે। છેલ્લા 25 દિવસથી પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે, તો ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાથી પણ બૂમો ઉઠી છે। સ્થાનિકો હાથમાં દૂષિત પાણી ભરેલા બોટલ સાથે તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી રહ્યા છે। આ સાથે જ સ્થાનિક તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી ન થતી હોવાની પણ ફરિયાદો કરી છે। 15 દિવસથી તો ગટરનું જ પાણી આવી રહ્યું છે અને એ પહેલાં પણ ઘણા વખત અમને આ પ્રોબ્લેમ સતાવે છે, પણ આ લોકો કોઈ એક્શન લેતા નથી। 60 વર્ષ જૂની પાઇપલાઇન છે અમારી, એ બદલવાને બદલે એ લોકો કોમ્પ્રેસર મોકલી આપે છે ગટર સાફ કરવા માટે, અને એના માટે થઈને અમે લોકોએ બધી બહુ વખત કમ્પ્લેન કરી છે, પણ કોઈ નિવેડો લાવતા નથી। અને નાના બાળકો, અમારી બધાની તબિયત અહીંયા આગળ એના લીધે એની અસર થાય છે। અત્યારે મારી પોતાની પણ તબિયત બગડેલી છે, પણ આ ગયા કેટલાય વર્ષોથી આ વારે ઘડીએ પ્રોબ્લેમ થયા કરે છે, કાયમનું નિરાકરણ આવતું નથી। એક તો આ ડ્રેનેજની લાઈન 50 વર્ષ જૂની છે। આજે તમે જો આજુબાજુના એપાર્ટમેન્ટ થયા એનો લોડ કેટલો વધી ગયો, લાઈનો એ જ જૂની છે, પછી ચોક થાય ત્યાં તો શું થાય બીજું। અને તમે માટી ખોદશો ને, પીએમઓમાં લખ્યું, કમિશનરને લખ્યું, કોર્પોરેટરને વાત કરી, છેલ્લે થાકી ગયો કે કશું થતું નથી। એનો આશીર્વાદ આપ્યા કરે, કામ ચાલે, કમ્પ્લેટ જાય એટલે ક્યાંક શોધી કાઢીને કરે, ફરી અઠવાડિયા પછી હતું એવું ને એવું છે, કોઈ જાતનું નિરાકરણ નથી આવતું। તો આ દૂષિત પાણીને લઈને સ્થાનિક કોર્પોરેટર બાળુ સુરવેનું પણ નિવેદન સામે આવ્યું। મહાનગરપાલિકા ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીની સંખ્યા વધારતું ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો। 80,000ની વસ્તીમાં માત્ર 10 કર્મચારી છે, બાળુ સુરવેએ કહ્યું। 40 વર્ષ જૂના પમ્પિંગ સ્ટેશનથી પણ ક્ષમતા નથી વધારવામાં આવતી। જે 40 કે 35 વર્ષ જૂનું અહીં બનાવેલું છે, અને જે પંપો લગાવ્યા છે ઓછા કેપેસિટીવાળા છે, એના લીધે કૂવો ખરેખર કોઈ પણ કૂવો હોય તો એ 7 થી 8 વાગ્યા સુધી ખાલી થવો જોઈએ, પણ અમારા વિસ્તારનો જે પમ્પિંગ સ્ટેશનનો કૂવો છે 2 વાગ્યા સુધી બપોરના ખાલી થતો નથી। અને વડોદરા નવાપુરામાં દૂષિત પાણી મુદ્દે મેયરનું નિવેદન સામે આવ્યું। સ્થાનિકોએ દૂષિત પાણીની રજૂઆત કરી હતી। મેયરે કહ્યું દૂષિત પાણીના નિરાકરણ માટે મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે, ખાડા ખોદી લીકેજની કામગીરી પણ શોધી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, એમાં ક્યાંથી આ દૂષિત પાણી મિક્સ થાય છે, જેથી કરી અને એનું સોલ્યુશન કરી અને શોધી અને એનું નિવારણ કરી શકાય। લગભગ 5-7 દિવસથી કોર્પોરેશન દ્વારા ત્યાં કામગીરી ચાલી જ રહી છે। હવે આ 19 કે 20મી તારીખે જ્યારે ટેન્ડરનું આ ખુલવાની છે ડેટ છે, તો ત્યારે અમને અપેક્ષા છે કે ચોક્કસ આ વખતે કોઈકનું એમાં ટેન્ડરની પ્રક્રિયામાંથી પોઝિટિવલી આપણને આ કામગીરી કરવા માટેનો આપણો પ્રયત્ન સફળ થાય, જેથી કરી અને નવાપુરા વિસ્તારના કનેક્ટેડ જે 7 થી 8 સોસાયટીઓમાં જે દૂષિત પાણીની સમસ્યાનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે, તેનું કાયમી ઉકેલ આવી શકે।